આજે હું તમારી સાથે શેર કરીશ લીલા વટાણાની કચોરીની રેસીપી. મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કચોરી બનાવવા માટે 1 કપ મેદો લઈશું અને 1 કપ ઘઉંનો લોટ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો અજમો આ રીતે મસળીને તેમાં એડ કરીશું. હવે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લઈશું. જરૂર પડે તેટલું પાણી એડ કરીને સોફ્ટ એવો લોટ બાંધી લઈશું. લોટને 5 થી 6 મિનિટ માટે તેને સરસ રીતે મસળી લઈશું. આ રીતે મસળીને લોટ બાંધીશું તો કચોરી એકદમ સરસ બનશે. હવે લોટ ઉપર થોડું તેલ એડ કરીને ફરી તેને સરસ રીતે મસળી લઈશું. લોટ આટલો સોફ્ટ રાખીશું. હવે તેને ઢાંકીને અડધો કલાક માટે રેસ્ટ આપીશું. હવે 1 કપ લીલા વટાણા લઈશું અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. ખાંડ એડ કરવાથી તેનો કલર એકદમ સરસ ગ્રીન રહેશે. હવે વટાણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું. હવે વટાણાને ચેક કરી લઈશું. વટાણા સરસ રીતે બફાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડા થવા દઈશું. હવે વટાણાને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું. હવે કચોરી માટે એક મસાલો બનાવી લઈશું. તો તેના માટે 5 થી 6 લસણની કળી લઈશું અને 2 આદુના ટુકડા લઈશું અને તીખાશ પ્રમાણે લીલા મરચાં લઈશું અને થોડા લીલા ધાણા એડ કરીને તેને આ રીતે ક્રશ કરી લઈશું. તો આપણી મસાલાની પેસ્ટ રેડી છે. હવે એક પેન લઈશું. તેમાં 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. તેમાં થોડું જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું. હવે તેમાં મસાલાની જે પેસ્ટ બનાવી હતી તેને તેમાં એડ કરી દઈશું અને તેલમાં તેને સાંતળી લઈશું. હવે તેમાં વટાણા એડ કરી દઈશું અને તેને મિક્સ કરી લઈશું. હવે વટાણાને મેશ કરી લઈશું. હવે તેમાં રૂટીન મસાલા એડ કરીશું. તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે તેમાં 1 ચમચી ચાટ મસાલો એડ કરીશું અને 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરીશું. મસાલાનું પ્રમાણ થોડું વધારે રાખીશું તો ટેસ્ટ એકદમ સરસ આવશે. બધા મસાલાને સરસ રીતે મિક્સ કર્યા પછી તેમાં 1 ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને તેને પણ મિક્સ કરી લઈશું. હવે તેમાં એક બાફેલા બટાકાને એડ કરી દઈશું અને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. કચોરી માટેનો મસાલો આપણો રેડી થઈ ગયો છે. હવે તેને ઠંડો થવા દઈશું. હવે આપણે લોટને સરસ રીતે મસળી લઈશું અને સોફ્ટ બનાવી દઈશું. હવે લોટમાંથી નાનો એવો લુવો બનાવી લઈશું. આ રીતે બધા જ લુવાને બનાવી લઈશું. હવે કચોરીનો મસાલો ઠંડો થઈ ગયો છે. તેમાંથી પણ કચોરી માટે નાના બોલ્સ બનાવી લઈશું.
તો આ રીતે બધા જ બોલ્સ રેડી કરીશું. હવે તેને વણી લઈશું. આ રીતે તેને વણી લઈશું અને વચ્ચે કચોરીનો મસાલો મૂકી દઈશું અને કિનારી ઉપર થોડું પાણી લગાવી લઈશું અને બધી સાઈડને આ રીતે ભેગી કરી લઈશું. આ રીતે વાળીને તેને હાથેળી વડે થોડી પ્રેસ કરી લઈશું. કચોરીની વચ્ચે સાઈડ આ રીતે થોડો ખાડો રહે તે રીતે આપણે તેને પ્રેસ કરીશું. હવે આ રીતે બધી જ કચોરીને વણીને બનાવી લઈશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં કચોરીને મૂકી દઈશું. આ રીતે થોડું મીડિયમ જ તેલ ગરમ હોવું જોઈએ. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને તેને તળી લઈશું. પછી તેને પલટાવી લઈશું. કચોરીને બંને સાઈડ ક્રિસ્પી થવા દઈશું. કચોરીનો કલર પણ સરસ એવો આવી ગયો છે અને આપણી કચોરી રેડી છે. તેને હવે બહાર કાઢી લઈશું. કચોરી રેડી થઈ ગઈ છે. તેને હવે સર્વ કરીશું. તો તેના ઉપર દહીં એડ કરીશું. પછી તેના પર ગ્રીન ચટણી એડ કરીશું. તેના ઉપર લાલ ચટણી એડ કરીશું. તેના પર ઝીણી સેવ એડ કરીશું. તેના પર મસાલા સિંગ એડ કરીશું. તો તૈયાર છે આપણી લીલા વટાણાની કચોરી. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.